આ ફૂલ વિડીયો જોયા વગર બિલકુલ બી ટ્રાય ના કરતા. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ આસ્થા સાઠ. હું છું તમારી ક્યુટ ગુજરાતી ગર્લ આસ્થા. ફાઇનલી વેલકમ બેક ટુ અનધર વિડીયો. ઓ માય ગોડ. ઓકે ગાઈઝ, મેં ઘણા બધા ટાઈમથી આ રીલ્સ જોયા કરું છું અને આઈ ડોન્ટ નો, મને એમ થયું કે લેટ્સ ટ્રાય યાર, આને તો ટ્રાય કરવું જ જોઈએ. યાર આ એકચ્યુઅલીમાં વર્ક કરે છે, આઈ ડોન્ટ નો. સો બસ આ વિડીયોમાં આપણે આજે એ જ જોવાના છીએ કે આ શું થઈ રહ્યું છે. ઇફ થઈ રહ્યું હશે તો ઓ માય ગોડ, વાવ, આપણો ગર્લ્સનો ઘણો બધો ટાઈમ બચી જવાનો છે. યસ યાર, જે એક કલાક સુધી આપણે હેરને કર્લ્સ કર્યા કરતા હતા, ઓ માય ગોડ, આ ખાલી 5 યા 10 મિનિટની અંદર તમારા બધા કર્લ્સ આમ થઈ જશે કે નહીં, આપણે એ જ જોવાનું છે. ચલો તો સ્ટાર્ટ કરીએ. ઓકે, તો અહીંયા હું વાળી રહી છું પોની ટેલ એન્ડ યસ આઈ એમ વેરી એક્સાઇટેડ કે કેવું એ લુકઆઉટ આવવાનું છે. એન્ડ આઈ ડોન્ટ નો, એટલું વિયર્ડ લાગતું હતું મને, બટ એનીવે પછી મેં એક સેક્શન લઈને હેરને કર્લ કરવાનું ચાલુ કર્યું એન્ડ લિટરલી આ ઇઝી નહોતું. હા, બટ આપણે જે રીતે કર્લ્સ કરતા હતા એના કરતાં તો મને આ પ્રોસેસ ડેફિનેટલી ઇઝી લાગી. બટ મને સૌથી વધારે બીક હતી કે આ મશીન મારા ફેસ ઉપર ના લાગી જાય, અને પછી જે મારી નેકની હાલત થઈ હતી. અને એનીવે બટ જે સેક્શન બાકી હતા એને હું ફરીથી લઈને કર્લ્સ કરી દીધા એન્ડ આવું કંઈક લુક દેખાતું હતું બધા કર્લ્સ કર્યા પછી. ઓકે, સો ડેફિનેટલી કર્લ્સ એકદમ મસ્ત થયા. પર્સનલી મને તો સારા લાગ્યા. એન્ડ આઈ ડોન્ટ નો શું પ્રોબ્લેમ થઈ કે મારા લેફ્ટ સાઈડથી કર્લ્સ ઊંધા થઈ ગયા, જે પેલી સાઈડ થવાના હતા, અને આ સાઈડના કમ્પ્લીટ કર્લ્સ હતા. આઈ ડોન્ટ નો કે એ મેં પહેલાં જ ટર્ન લેવામાં કંઈક પ્રોસેસ ઊંધી કરી નાખી હશે, સો એટલા માટે. એન્ડ યસ, બાકી તો મને પર્સનલી ડેફિનેટલી કર્લ્સ એકદમ બેસ્ટ લાગ્યા. તમે પણ આવી રીતે ફટાફટ ટાઈમ બચાવીને આવા સોફ્ટ કર્લ્સ કરીને તમારા લુકને કમ્પ્લીટ કરી શકો છો. યસ. ઓકે ગાઈઝ, તો ફાઇનલી આવું જ કંઈક રિઝલ્ટ હતું, અને યસ, બેસ્ટ રિઝલ્ટ હતું ફોર શ્યોર. એન્ડ યસ ગાઈઝ, તો તમે ઓલમોસ્ટ રિઝલ્ટ તો જોઈ લીધું છે. નાવ લેટ મી નો ઇન ધ કમેન્ટ કે તમને કેવું લાગ્યું, હેલ્પફુલ લાગ્યું, ના લાગ્યું. એન્ડ યસ, ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ આસ્થા સાઠ. બાય, ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ. જેટલું મને દેખાવામાં ઇઝી લાગતું હતું ને એટલું ઇઝી તો આ નથી.